બોટાદ નગરપાલિકામાં ફરજ બજાવતા સફાઈ કામદારો છેલ્લા 4 મહિનાથી પગાર મળતા હડતાલ પર ઉતરી આવ્યા છે। અંદાજે 80 જેટલા સફાઈ કામદારો જય સોમનાથ એજન્સી સામે ભારે રોષ વ્યક્ત કરી રહ્યા છે। સફાઈ કામદારોનું કહેવું છે કે પગાર એ તેમની એકમાત્ર આવકનું સાધન છે, પરંતુ છેલ્લા 4 મહિનાથી પગાર ન મળતા ઘરખર્ચ ચલાવવો મુશ્કેલ બની ગયો છે। આર્થિક તંગી વચ્ચે બાળકોના શિક્ષણ પર પણ ગંભીર અસર પડી રહી છે। હડતાલ પર બેઠેલા કામદારોએ સ્પષ્ટ ચીમકી ઉચ્ચારી છે કે જ્યાં સુધી બાકી પગાર ચૂકવવામાં નહીં આવે ત્યાં સુધી તેઓ હડતાલ પાછી ખેંચશે નહીં। બીજી તરફ સફાઈ કામદારોની હડતાલને કારણે બોટાદ શહેરની સફાઈ વ્યવસ્થા પર અસર થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। હવે જોવાનું રહેશે કે નગરપાલિકા અને સંબંધિત એજન્સી દ્વારા આ મામલે ક્યારે અને કેવી કાર્યવાહી કરવામાં આવે છે। સુભદ્રાબેન પરમાર। આજ રોજ જે સફાઈ કર્મચારીના જે પ્રશ્નો ઊભા થયા છે તે તમામ એની જવાબદારી કોન્ટ્રાક્ટરની છે। જે કોન્ટ્રાક્ટ ચાલી રહ્યો છે જય સોમનાથ, જે નામની એજન્સી છે, જગદીશભાઈ મકવાણા નામની એજન્સી છે, એમનું એ લોકો અમારું ખૂબ જ શોષણ કરે છે અને એમને દરેક અમારા હકોથી એમને વંચિત રાખવામાં આવ્યા છે અને એમને જે હક રજા, જાહેર રજા હોય એ આપવામાં આવતી નથી। પ્લસ કે ગમે ત્યારે વગર નોટિસે જે કંપનીનો રૂલ્સ છે, જે સરકારે નિયમ બહાર પાડ્યો છે કે વગર નોટિસ વગર ગમે એ કંપનીમાં જે કોઈ મજદૂર કામ કરતા હોય તેને કોઈને છૂટા કરવામાં આવતા નથી। જ્યારે છૂટા કરે ત્યારે પહેલાં એને નોટિસ આપવામાં આવે છે। આ લોકો તો ગમે ત્યારે દાખ ધમકી આપે છે, રૂટ ઉપર આવીને કહી જાય છે કામ કરવું હોય તો કરો, નકર ઘરે વયા જાઓ। મારી રિક્વેસ્ટ એ છે કે આ એજન્સી છે કોઈ પ્રાઇવેટ પ્રોપર્ટી નથી, કોઈના ઘરે કામ કરતા નથી, તો ગમે ત્યારે છૂટા કરી દેવામાં આવે છે અને જ્યાં સુધી અમારી દરેક માંગ પૂરી નહીં થાય। અને મારો પહેલો સવાલ એ છે કે આ એજન્સીને રદ કરવામાં આવે। કોઈ પણ મજદૂરોને આનાથી સંતોષ નથી। મારું નામ પ્રિતેશભાઈ ચાવડા, હું બોટાદ યુવા ભીમસેના જિલ્લા પ્રમુખ। આશરે 80 જણા જે છે સફાઈ કામદારો એ હડતાલ ઉપર બેઠા છે અને હડતાલ ઉપર બેસવાનું કારણ એ છે કે છેલ્લા 4 મહિનાના એ લોકોના પગાર કરવામાં નથી આવ્યા અને પગાર ન કરવાથી એ લોકોના જે બાળકોના ભણવાના ખર્ચા, પોતાના ઘર ચલાવવાના ખર્ચા એમનાથી પૂરા નથી પડતા। એમની પાસે ઓનલી ફોર એક જ કામ છે, જે સફાઈ કામ, જે બોટાદ ચોખ્ખું રાખવાનું કામ કરે છે। તો એ લોકોના સમયે પગાર ન થાય તો એ લોકો ઘર કઈ રીતે ચલાવે ને બાળકોના ભણતરના ખર્ચા કઈ રીતે પૂરા પાડે। મારું નામ રવિ વાઘેલા છે, મારા ઘરના સફાઈ કામદાર છે। અમારા આજે 5 મહિના થઈ ગયા તો આ કોન્ટ્રાક્ટર અમને કોઈ જાતનો પગાર આપતા નથી અને આ કોન્ટ્રાક્ટર જ્યારથી લીધો ત્યારથી એ લોકો અમને 3 મહિના સિવાય પગાર નથી આપતા। 2 પગાર આપે અને 1 પગાર જમા રાખે છે। બીજા નંબરમાં કે ઝાઝું કામ કરાવે છે, ઓછા માણસો પાયે। બીજા નંબરમાં કે અમારે રજા જ હોય તો આ લોકો કોઈ જાતની અમને રજા દેતા નથી। બીજા નંબરમાં કે અમારા ઘરે મયત થઈ ગયું હોય તો અમારે કાયદેસર માણા મૂકી અને કામે જવું પડે છે, બરાબર। આ અમારી માંગ છે। વાઘેલા મેહુલભાઈ અરવિંદભાઈ, અમારા સફાઈ કામદારો અત્યારે ત્રાસી ગયા છે સાહેબ। પહેલાં તો અમારું કહેવું ને એમ કે રાબેતા મુજબ તારીખ છે ને 5 થી 10 તારીખની અંદર પગાર ફાળવે, એ અમારી પહેલી માંગ। ને અમારા સફાઈ કામદાર 3 માણસ કામ કરે એટલો રૂટ આપે છે ને પ્લસ કે કોઈના ઘરે સંજોગમાં કોઈ મરણ, કોઈ દવાખાનું આવી ગયું હોય તો રજા નથી મળતી ને એની બદલે માણસ એટલે માણસ મેલું ને માણસો કોઈ મળે નહીં તો માણાની રોજી જતી રહી ને પ્લસ ઉતારેલા માણસોને કામ કરાવીને એમ કે હવે તમે ઘરે જતા રહ્યો। આજે હું મારા ઘરના મારી સાથે 5 જણાને ઉતારી નાખ્યા, 4 મહિનાથી ઘરે છે, તો સાહેબ અમારું રોહડું કેમ હાલ ને? મારા જેટલા સફાઈ કર્મી ભાઈઓ છે એ 5 મહિનાથી પગાર વગરના છે। આજે અમારા છોકરાની શિક્ષણ ફી, આજે અમારા ઘરે દવાખાનું, આજે આવો પ્રશ્ન હોય લગ્ન પ્રસંગનો તો કેમ કરું? અમને કોઈ ઉધારે આપતા નથી, કોઈ પણ વસ્તુ ઉધારે લેવા જાવીશ કાંઈ મળતું નથી।